સુરત શહેરમાં ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત શહેરની ટ્રાફિક પોલીસે નાગરિકોની સલામતી માટે એક ખાસ જાગૃતિ અને સહાયતા મુહિમ શરૂ કરી છે। પતંગ ઉડાડતી વખતે ઘાતક દોરીના કારણે વાહન ચાલકોને થતા અકસ્માતો અને ગંભીર ઇજાઓ અટકાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે। જિલ્લા ટ્રાફિક શિક્ષણ વિભાગ દ્વારા પતંગની દોરીથી થતા અકસ્માતોને અટકાવવા માટે જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે। કોઈનો જીવ ન જાય તે માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે જાહેર સ્થળો અને વ્યસ્ત ચાર રસ્તાઓ પર ખાસ તકેદારી રાખવામાં આવી છે। આ સાથે વરાછા પોલીસ દ્વારા આવનારા ઉત્તરાયણ તહેવારને ધ્યાનમાં રાખીને જાહેર રોડ પર પબ્લિક સેફટીના ભાગરૂપે ટુ વ્હીલર વાહનો પર ફ્રીમાં પતંગની દોરીથી બચાવ માટે સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા। વાહન ચાલકોને જરૂરી સાવચેતી અને સૂચનાઓ પણ આપવામાં આવી। ઉત્તરાયણ દરમિયાન નાગરિકોની સુરક્ષા પોલીસની પ્રથમ પ્રાથમિકતા હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે। હું MS શેખ, એસીપી ટ્રાફિક રિજન 4 સુરત શહેર ટ્રાફિક પોલીસ। આજરોજ આગામી ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં લઈને વાહન ચાલકો વાહન ચલાવતી વખતે પોતાના ગળામાં સેફટી બેલ્ટ ન પહેરવાના કારણે ભૂતકાળમાં જે અકસ્માતના બનાવો બન્યા છે, વાહન ચાલકોને નાની મોટી ઈજા થઈ છે અને કેટલાક કિસ્સાઓમાં જાન ગુમાવવાનો વારો આવે છે। એને ધ્યાનમાં લઈને આજરોજ સુરત શહેર ટ્રાફિક પોલીસ અને ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ચોપાટી ચાર રસ્તા પર વાહન ચાલકોને સેફટી બેલ્ટ પહેરાવવાનો કાર્યક્રમ હાથ ધરેલ છે અને આગામી મહિનામાં દરેક જગ્યાએ આ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે અને 1 લાખ જેટલા સેફટી બેલ્ટનું વિતરણ કરવાનું નક્કી કરવામાં આવેલ છે। પોલીસ તરફથી શું મેસેજ આપશો ઉત્તરાયણના દિવસે? વાહન ચાલકોને અમારો એક જ મેસેજ છે કે જ્યારે પણ તમે ઉત્તરાયણના દિવસોની બહાર નીકળો ત્યારે અવશ્ય સેફટી બેલ્ટ પહેરો, તેમજ ઓવરબ્રિજ ઉપરથી પસાર થવાનું ટાળશો તો અકસ્માત નિવારી શકાય। એટલા માટે તમે ઓવરબ્રિજનો ઓછામાં ઓછો ઉપયોગ કરશો। આજ રોજ સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કામરેજ વરાછા મેઇન રોડ ઉપર વૈશાલી 3 રસ્તા પાસે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન અને સૂચના હેઠળ ડીસીપી ઝોન 1 સરની અધ્યક્ષતામાં વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીઓ, પીએસઆઈઓ તેમજ સમગ્ર ટીમ ટુ વ્હીલર ચાલકોની આગામી ઉત્તરાયણના તહેવાર નિમિત્તેની સુરક્ષા સારું જે આપણે જોઈએ છીએ કે ઉત્તરાયણના સમયે દોરીથી ગળાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ઈજા થવાથી ઘણા લોકોના માટે જીવલેણ બને છે, એ રીતે ઘવાય છે। તો એને રોકવાના પ્રયાસ રૂપે પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ ટીમે પોતે ટુ વ્હીલર વાહનની આગળના ભાગે સ્ટીલના ગાર્ડ સળિયા લગાડી અને વાહન ચાલકોને ઉત્તરાયણ તહેવાર દરમિયાન તકેદારી રાખવા માટે તેમજ નિયમિત હેલ્મેટ પહેરવા માટે અને આ સિવાય ટુ વ્હીલર ચાલકો ઉત્તરાયણના નજીકનો તહેવાર આવતો હોય બ્રિજનો ઉપયોગ ઓછો કરે જે અને નીચેના ભાગેથી મુસાફરી કરે એ પ્રકારે તકેદારીના બેનર્સ સાથે અને આ સ્ટીલ ગાર્ડ લગાડી અને એક કોમ્યુનિટી પોલીસિંગના ભાગરૂપે સુરક્ષા પ્રદાન કરવા માટે સુરત શહેર પોલીસ ઝોન 1ની ટીમે એક પ્રયત્ન હાથ ધરેલ છે।